નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી વિથ સીજી. મિત્રો, જનરલી આ ચેનલમાં આપણે ધોરણ 12ના રસાયણ વિજ્ઞાન વિષય એટલે કે કેમિસ્ટ્રી વિષયના વિડીયો મૂકતા હોઈએ છીએ અને એની ચર્ચા કરતા હોઈએ છીએ. આજે કંઈક આપણે નવું એટલે કે ધોરણ 10 પછી જે વિદ્યાર્થીઓને કંઈ નવી જગ્યા અથવા તો કોઈ નવા કોર્સ કરવા હોય, આમ તો રૂટીન એ 11મા ધોરણમાં એડમિશન લેતા હોય છે. આપ જાણો છો એમ હોશિયાર વિદ્યાર્થીઓ તો સાયન્સમાં એડમિશન લેતા હોય, અમુક વિદ્યાર્થીઓ કોમર્સને પસંદ કરતા હોય ને અમુક વિદ્યાર્થીઓ સાયન્સને અને અમુક આર્ટ્સને પસંદ કરતા હોય. તો આ ત્રણેય જે વિષયો છે 11મા ધોરણમાં એના કરતાં કંઈક અલગ જો કોઈ કોર્સ આપણે કરવા હોય તો ધોરણ 10 પછી ગુજરાત રાજ્યમાં કયા કયા કોર્સ આપણા માટે ઉપલબ્ધ છે એની થોડીક વાત આ વિડીયોમાં આપણે કરવાની છે, જેથી આપ માહિતગાર થાવ કે આપણે ધોરણ 10 પછી કયા કયા અન્ય કોર્સ પણ કરી શકીએ. જો આપણું ડૉક્ટર બનવાનું સ્વપ્ન હોય, એન્જિનિયર બનવાનું સ્વપ્ન હોય તો આપણે અવશ્ય સાયન્સને પસંદ કરશું, અને જો આપણે CA બનવું હોય અથવા તો કોઈ ભાષા અથવા તો કોઈ ભવિષ્યની અંદર કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવી હોય, કલેક્ટર બનવાનું આપણું સપનું હોય, મામલતદાર બનવાનું સપનું હોય તો આપણે જરૂરથી આર્ટ્સ વિષયની પસંદગી કરીશું. મિત્રો, આપણે અગાઉ જણાવ્યા તે પ્રમાણે આમ તો જનરલી છોકરાઓ ધોરણ 10 પછી એ 11મું ધોરણ પસંદ કરતા હોય છે અને 11માની અંદર કાં તો સાયન્સની પસંદગી કરે અથવા તો કોમર્સની પસંદગી કરે અને અથવા તો આર્ટ્સની પસંદગી કરે. આ ત્રણ મુખ્ય પ્રવાહો એ જનરલી પસંદ કરતા હોય છે. એની સિવાય જે કોર્સીસ જે એક્ઝામ અવેલેબલ છે એની થોડીક ચર્ચા અહીંયા આપણે કરીએ. આશા છે કે આ વિડીયો આપને ઉપયોગી થશે. ઉપયોગી થાય એવું લાગે તો તમારા અન્ય મિત્રોને કલીગના વિડીયો શેર કરજો. માત્ર માહિતી માટે આ વિડીયો બનાવેલો છે. તો જોઈએ મિત્રો, ધોરણ 10 પછી આપ એન્જિનિયરિંગ ડિપ્લોમાનો 3 વર્ષનો ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ પણ કરી શકો છો, જેમાં ઘણી બધી એન્જિનિયરિંગની બ્રાન્ચીસ છે અને તમે એન્જિનિયર ડિપ્લોમા પણ લઈ શકો છો. તો આ 3 વર્ષનો કોર્સ કર્યા પછી જો આપણને એવું લાગે તો આપ BE પણ કરી શકો છો, બેચલર ઓફ એન્જિનિયરિંગ, જેનાથી ડિગ્રીની પ્રાપ્તિ થાય છે. 3 વર્ષ ડિપ્લોમા કર્યા પછી ડિગ્રીના પણ 3 વર્ષ થાય છે. આમ તો 12 સાયન્સ પછી જો આપણે એન્જિનિયરિંગ કરીએ તો 4 વર્ષ ડિગ્રીના થાય છે, પણ ડિપ્લોમા પછી કરીએ તો 3 વર્ષ થાય છે. આ રીતે 10મા પછી 6 વર્ષ પછી આપણે ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. 12 સાયન્સ પછી 4 વર્ષ થાય એટલે 4 ને 2 6, એવી રીતે એમાં પણ 6 વર્ષ લાગે છે અને આમાં પણ તમને 6 વર્ષ લાગે છે. તો એક આ સારામાં સારો ઓપ્શન છે. ડિપ્લોમા કોર્સ કરીને આપણે આગળ જઈ શકો છો. આપણી જેવી આર્થિક સ્થિતિ હોય એ પ્રમાણે સમજીને 3 વર્ષ ડિપ્લોમા કરી અને આપ નોકરી પણ કરી શકો છો અને જાતે પગભર થઈ અને ઘરે મદદ પણ કરી શકો છો. તો આ રીતે ડિપ્લોમા 3 વર્ષ, ત્યારબાદ ડિગ્રી તમે 3 વર્ષ કરી શકો છો. ડિપ્લોમા પછી તમને સારી જોબ મળે છે અને જો આગળ વધવું હોય તો તમે BE પણ કરી શકો છો. એવી રીતે એન્જિનિયરિંગ ડિપ્લોમા પછી મિત્રો આપ RTO ઇન્સ્પેક્ટરની એક્ઝામ પણ આપી શકો છો અને RTO એટલે કે રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીમાં ઇન્સ્પેક્ટર પણ બની શકો છો. સાથે સાથે જો તમે ડિગ્રી એન્જિનિયરિંગ કરો અથવા તો ડિપ્લોમા કરેલું હોય અને સિવિલ અથવા તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તો ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરમાં પણ આપણને જોબ મળી શકે છે. એમાં પણ ચાન્સીસ છે અને આપ મર્ચન્ટ નેવીમાં પણ જઈ શકો છો. BE કર્યા પછી આગળ ભણવાની ઈચ્છા હોય તો તમે ME પણ કરી શકો છો, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, અને માસ્ટર્સની ડિગ્રી પણ લઈ શકો છો. તો આ રીતે તમે એન્જિનિયર ધોરણ 10 પછી સીધા જ બની શકો છો. તમારે 11 કે 12 સાયન્સ કરવાની જરૂર રહેતી નથી. ડિપ્લોમામાંથી ડિગ્રી અને ત્યાર પછી તમે માસ્ટર્સમાં આગળ જઈ શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા છે આપણી પાસે ફાઇન આર્ટ્સ, જેમાં કમર્શિયલ આર્ટ ડિપ્લોમા પણ તમે કરી શકો છો અને આર્ટિસ્ટ બની શકો છો. ન્યૂઝપેપરમાં આપ લોકોએ જોયું જ છે કે ઘણા બધા ફાઇન આર્ટ્સના આર્ટિસ્ટો કાર્ટૂન બનાવતા હોય, મીમ્સ બનાવતા હોય, તો એમાં પણ સારામાં સારી તકો આપણા માટે રહેલી છે. એવી જ રીતે તમે આર્ટ ટીચરનો ડિપ્લોમા પણ કરી શકો છો અને સ્કૂલ કોલેજમાં સારી જોબ પણ મેળવી શકો છો, જેની અંદર તમે કોઈ પણ પ્રકારની કલા ધરાવતા હોય એના રિલેટેડ શિક્ષણ, ચિત્ર હોય તો ચિત્રને રિલેટેડ અને અન્ય કોઈ પણ આર્ટ આપણને આવડતું હોય તો એ પણ તમે આગળ કરી શકો છો. ત્યાર પછી બહુ જાણીતું છે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તમે એડમિશન લઈ
અને જાતે વ્યવસાય કરી શકો છો અને જોબ પણ મેળવી શકો છો. એવા ઘણા બધા કોર્સ એમાં અવેલેબલ છે. ફિટરનો કોર્સ છે, વેલ્ડરનો છે, મોટર મિકેનિક છે, મશીનિસ્ટ, સ્ટેનોગ્રાફર, ડીઝલ મિકેનિક અને ઘણા બધા કોર્સ તમને જે ભારત સરકારની, ગુજરાત સરકારની જે ઇલેક્ટ્રિસિટી પૂરી પાડતી કંપનીઓ છે એની અંદર પણ જોબ મળે એવા ચાન્સીસ છે. આની અંદર ડીઝલ મિકેનિકમાં એસટીમાં પણ ભરતી આવે છે, તેમાં પણ જોબ મળવાના ચાન્સીસ છે. ફિટર અને વેલ્ડરની રિક્વાયરમેન્ટ તો ઘણી બધી કંપનીમાં, ઓટોમોબાઈલ કંપનીમાં રહેવાની છે અને સારી સારી કંપનીઓમાં આની રિક્વાયરમેન્ટ હોય છે અને એની ભરતી પણ ત્યાં થઈ જાય છે. એટલે એવું સારામાં સારું દરેક નાના તાલુકા લેવલે અને જિલ્લા લેવલે ગુજરાત રાજ્યમાં આઈટીઆઈ છે, તો ત્યાં તમે સંપર્ક કરી ફોર્મ ભરી અને એમાં એડમિશન લઈ શકો છો અને 2-3 વર્ષનો કોર્સ કરીને તમે જાતે પગભર થઈ શકો એવા ઘણા બધા સરસ મજાના કોર્સ આઈટીઆઈમાં અવેલેબલ છે, તો એ પણ કરી શકો છો. ત્યાર પછી રેલવે ટિકિટ કલેક્ટરની એક્ઝામ પણ આવે છે, જેને ટીસી ઇન શોર્ટ કહેવાય છે, જે ક્લાર્કની એક્ઝામ તમે આપી અને રેલવેની અંદર એ તમે ટિકિટ કલેક્ટર પણ બની શકો છો. એવી રીતે બેંક ઇન્સ્યોરન્સમાં, ક્લેરિકલ સ્ટાફમાં આ એક્ઝામ પણ તમે આપી અને કોઈ પ્રાઇવેટ બેંકમાં પણ તમે જઈ શકો છો અને ક્લેરિકલ સ્ટાફ તરીકે કામ કરી અને એમાં પણ આગળ વધી શકો છો. મિત્રો આગળ વધીએ, જોઈએ હવે કે ત્યાર પછી આપણી પાસે ધોરણ 10 પછી કયા કોર્સ અવેલેબલ છે. તો એની અંદર ડિપ્લોમા ઇન ડાન્સ મ્યુઝિકનો કોર્સ પણ અવેલેબલ છે. આપણા ગુજરાત રાજ્યમાં ઘણી બધી યુનિવર્સિટીઝમાં તમે જો રિસર્ચ કરો તો એ પણ મળશે ને એમાં તમે મ્યુઝિશિયન પણ બની શકો છો. ત્યાર પછી MSCITનો કોર્સ પણ અવેલેબલ છે, જે કમ્પ્યુટર બેઝડ છે અને જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટરનું પણ આપ કામ કરી શકો છો. સર્ટિફાઈડ બિલ્ડિંગ સુપરવાઇઝરનો પણ કોર્સ અવેલેબલ છે, આ પણ એક સર્ટિફિકેટ કોર્સ છે. ડિપ્લોમા ઇન ફાર્મનો કોર્સ પણ આપણે કરી શકીએ છીએ અને એવી જ રીતે આગળ જે મેં વાત કરી 2 વખત થઈ ગયું છે અને ડિપ્લોમા ઇન ફાર્મ મેનેજમેન્ટ એનિમલ હસબન્ડરીનો કોર્સ પણ 10મા પછી થઈ શકે છે. અને વિવિધ ડિપ્લોમા કોર્સિસમાં જો આપણે વાત કરીએ તો એમાં ઇન્ટિરિયર ડિઝાઇનનો કોર્સ છે, જે પણ સારી ઇન્કમનો સોર્સ અત્યારે માર્કેટમાં બહુ ચાલે એવો છે અને ઘણું બધું આમાં શીખવા અને જાણવા મળે એવું છે. અને આપણે પ્રાઇવેટ કામ પણ આપણું જાતે કરી શકીએ. સ્ટેનોગ્રાફરની રિક્વાયરમેન્ટ પણ ગવર્મેન્ટની અંદર રહી છે. ત્યાર પછી પ્રાઇવેટ સેક્રેટરી પ્રેક્ટિસનો કોર્સ છે, બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ અને ગાર્મેન્ટ ટેકનોલોજી. તો આ ધોરણ 10 પછી ગુજરાત રાજ્યમાં અવેલેબલ કોર્સિસની થોડીક મેં વાત અહીંયા કરી. એની સિવાય પણ મિત્રો ઘણા બધા કોર્સ અવેલેબલ છે, જે આપ કરી ટૂંકા ગાળાની અંદર આપ આવક મેળવી શકો છો. અને જો રૂટીન આપણે ચાલવું હોય તો 11મું સાયન્સ, 11મું કોમર્સ અને 11મું આર્ટ્સ તો આપણી પાસે અવેલેબલ જ છે. એ કરીને આપ BSc MSc કરીને પણ, PhD કરીને પણ આપ શિક્ષણના ક્ષેત્રે શિક્ષકની નોકરી પણ મેળવી શકો છો. તો ઘણા બધી લાઈન એ ધોરણ 10 પછી ખુલે છે. આપની રુચિ અને આપની પસંદગી ઉપર આ બધા કોર્સનો આધાર રહેલો છે કે આપને શેમાં રસ સૌથી વધારે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણો રસ શેમાં છે, આપણો ઇન્ટરેસ્ટ શેમાં છે ને આપણને શું ગમે છે. મિત્રો, ભણતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે આપણને મનગમતું જો કામ મળતું હોય અને એમાં આપણને રસ ઉત્પન્ન થતો હોય તો એ જ કાર્ય આપણે હંમેશા કરવું. અધરવાઇઝ એવું થશે કે તમને કામ કરવાની મજા નહીં આવે. તો મિત્રો, આશા છે કે આ વિડીયો આપને ઉપયોગી થયો હશે. ઉપયોગી થયો હોય તો તમારા મિત્રોને આ વિડીયો અવશ્ય શેર કરજો, એને મોકલજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સર્વોને આપની કારકિર્દી માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.